कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 5 શ્રી નારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોનું વૈરાગ્ય તથા દક્ષનો નારદજીને શ્રાપ। શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાને શક્તિ સંચાર કર્યો તેથી દક્ષ પ્રજાપતિ પરમ સમર્થ થઈ ગયા। તેમણે પંચજનની પુત્રી અષ્ટિકનીથી હર્યશ્વ નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા। હે રાજન, દક્ષના આ બધા જ પુત્રો એક સમાન આચરણ કરનારા અને એક સમાન સ્વભાવવાળા હતા। તેમના પિતા દક્ષે જ્યારે તેમને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તેઓ તપ કરવાના ખ્યાલથી પશ્ચિમ દિશા ભણી ચાલી નીકળ્યા। પશ્ચિમ દિશામાં સિંધુ નદી અને સમુદ્રના સંગમ સ્થાને નારાયણ સરોવર નામનું એક મહાન તીર્થ છે। મોટા મોટા મુનિઓ અને સિદ્ધ પુરુષો ત્યાં નિવાસ કરે છે। નારાયણ સરોવરમાં સ્નાન કરતાં જ હર્યશ્વોના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા અને તેમની બુદ્ધિ ભાગવત ધર્મમાં જોડાઈ ગઈ। તેમ છતાં પોતાના પિતા દક્ષની આજ્ઞાથી બંધાયેલા હોવાને કારણે તેઓ ઉગ્ર તપ કરતા જ રહ્યા। જ્યારે દેવર્ષિ નારદે જોયું કે ભગવત ધર્મમાં રુચિ હોવા છતાં પણ આ પ્રજાની વૃદ્ધિ કરવા માટે જ તત્પર છે, ત્યારે તેમણે તેમની પાસે જઈને કહ્યું, અરે હર્યશ્વો, તમે પ્રજાપતિ છો તો શું થયું? વાસ્તવમાં તો તમે બધા મૂર્ખ જ છો। જરા બતાવો તો, તમે જ્યારે ભૂનો અંત જોયો જ નથી તો સૃષ્ટિ સર્જન કેવી રીતે કરશો? આ તો ઘણા દુઃખની વાત છે। જુઓ, એક એવો દેશ છે કે જેમાં એક જ પુરુષ છે, એક એવી ગુફા છે કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી, એક એવી સ્ત્રી છે કે જે ઘણા રૂપ ધારણ કરનારી છે, એક એવો પુરુષ છે કે જે વ્યભિચારિણી સ્ત્રીનો પતિ છે, એક એવી નદી છે કે જે આગળ અને પાછળ બંને દિશાઓમાં વહે છે, એક એવું વિચિત્ર ઘર છે કે જે 25 પદાર્થોથી બનેલું છે, એક એવો હંસ છે કે જેની કથની ઘણી વિચિત્ર છે, એક એવું ચક્ર છે કે તે છરા અને વજ્રથી બનેલું છે અને આપોઆપ જ ઘૂમતું રહે છે। મૂર્ખ હર્યશ્વો, જ્યાં સુધી તમે પોતાના સર્વજ્ઞ પિતાના યોગ્ય આદેશને બરાબર સમજી નહીં લો અને ઉપરયુક્ત બધી વસ્તુઓને જોશો નહીં, ત્યાં સુધી તેમની આજ્ઞા પ્રમાણે તમે સૃષ્ટિ સર્જન કેવી રીતે કરી શકશો? શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, હર્યશ્વો જન્મથી જ ઘણા બુદ્ધિશાળી હતા। તેઓ દેવર્ષિ નારદનો આ કવડો, આ ગૂઢ વચનો સાંભળીને પોતાની બુદ્ધિથી જાતે જ વિચારવા લાગ્યા। દેવર્ષિ નારદનું કહેવું સાચું છે કે આ લિંગ શરીર કે જેને સાધારણ રીતે જીવ કહે છે એ જ ભૂ એટલે કે જીવન સંલગ્ન ક્ષેત્ર છે અને એ જ આત્માનું અનાદિ બંધન છે। તેનો અંત વિનાશ જોયા વિના મોક્ષના અનુપયોગી કર્મો કરવામાં રત રહેવાથી શો લાભ? ઈશ્વર, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેયથી પર તુરીય છે। તેઓ એક જ છે। તેઓ પોતાનામાં જ રહેનારા સાક્ષીભૂત પરમેશ્વર છે। અભવમ અર્થાત અજન્માને જોયા વિના મનુષ્યને અસત કર્મોથી શું ફાયદો? જેમ મનુષ્ય ગુફારૂપી પાતાળમાં પ્રવેશ્યા પછી ત્યાંથી પાછો આવી શકતો નથી, તેવી જ રીતે જેમને પ્રાપ્ત કર્યા પછી જીવ ફરી સંસારમાં પાછો આવતો નથી અને જેઓ સ્વયં અંતર્જ્યોતિ સ્વરૂપ છે તે અંતર્યામી પરમાત્માને જાણ્યા વિના વિનાશશીલ સ્વર્ગ વગેરે ફળો આપનારા અસત કર્મોથી શો લાભ? પોતાની આ બુદ્ધિ જ ઘણા રૂપ ધારણ કરનારી અને સત્વ, રજ વગેરે ગુણોને ધારણ કરનારી સ્વેચ્છાચારી સ્ત્રી જેવી છે। આ જીવનમાં આ બુદ્ધિનો અંત જાણ્યા વિના, વિવેક જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના અશાંતિને વધુને વધુ વધારનારા અસત કર્મોથી શો લાભ? આ બુદ્ધિ જ કુલટા સ્ત્રી જેવી છે। એના સંગથી જીવરૂપી મનુષ્યનું ઐશ્વર્ય, એનું સ્વરૂપ નષ્ટ થઈ ગયું છે। એની જ પાછળ તે મનુષ્ય કુલટા સ્ત્રીના પતિની જેમ કોણ જાણે ક્યાં ક્યાં ભટકી રહ્યો છે। એની વિચિત્ર ગતિને જાણ્યા વિના જ વિવેક વિનાના અસત કર્મો કરવાથી શો લાભ? માયા જ બંને બાજુ વહેનારી નદી છે, તે સર્જન પણ કરે છે અને પ્રલય પણ કરે છે। જે લોકો આમાંથી બહાર નીકળવા માટે તપસ્યા, વિદ્યા વગેરે કિનારાઓનું અવલંબન લેવા માંડે છે, તેમને તેમ કરતાં રોકવા માટે અહંકાર વગેરેના રૂપમાં તે નદી વધારે વેગથી વહેવા લાગે છે। જે પુરુષ તેના વેગથી વિવશ અને અજાણ છે તેના માટે માયારૂપી અસત કર્મોથી શો લાભ? આ મનુષ્ય દેહ જ 25 તત્વોનું વિચિત્ર ઘર છે, તે પુરુષનો આશ્ચર્યરૂપ આશ્રય છે। જીવાત્મા દ્વારા પોતાના સ્વરૂપને જાણ્યા વિના સ્વેચ્છાપૂર્વક કરવામાં આવતા અસત કર્મોથી શો લાભ? બંધન અને મોક્ષનું જ્ઞાન કરાવનારા ઈશ્વરીય શાસ્ત્રોનો આશ્રય છોડીને વિવેક દ્વારા ચિત્ત જડ વસ્તુને જાણ્યા વિના
બહિર્મુખ બનાવનારા અસત કર્મો કરવાથી શો લાભ? આ કાળ જ એક ચક્ર છે. એ કાળચક્ર નિરંતર ઘૂમતું રહે છે. તેની ધાર છરા અને વજ્ર જેવી તીક્ષ્ણ છે અને એ આખા જગતને પોતાની તરફ ખેંચી રહ્યું છે. તેને રોકનારું કોઈ નથી. તે પરમ સ્વતંત્ર છે. આ વાત જાણ્યા વિના કર્મોના ફળને નિત્ય સમજીને જે લોકો સકામ ભાવે તેમનું અનુષ્ઠાન કરે છે તેમને તેવા અનિત્ય કર્મો કરવાથી શો લાભ? શાસ્ત્ર જ પિતા છે, કારણ કે બીજો જન્મ શાસ્ત્ર જ્ઞાન થકી જ થાય છે અને તેની આજ્ઞા કર્મોમાં પ્રવૃત્ત થવા માટેની નહીં, પરંતુ કર્મોમાંથી નિવૃત્ત થવા માટે હોય છે. પરંતુ જેમનો સકામ કર્મોમાં વિશ્વાસ છે તેઓ તે કર્મોમાંથી નિવૃત્ત થવાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરી શકે? હે પરીક્ષિત, હર્યશ્વોએ એક મતે આ જ નિશ્ચય કર્યો અને નારદજીની પરિક્રમા કરીને તેઓ તે મોક્ષ પથના પથિક બની ગયા કે જે પથ પર ચાલ્યા પછી પાછા આવવું પડતું નથી. ત્યારબાદ દેવર્ષિ નારદ સ્વર બ્રહ્મમાં સંગીત લહરીમાં અભિવ્યક્ત થયેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળોમાં પોતાના ચિત્તને અખંડ રૂપે સ્થિર કરીને લોકલોકાંતરોમાં વિચરવા લાગ્યા. હે પરીક્ષિત, જ્યારે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે મારા શીલવાન પુત્રો નારદના ઉપદેશને લીધે કર્તવ્યચ્યુત થઈ ગયા છે, ત્યારે તેઓ શોકથી વ્યાકુળ થઈ ગયા. તેમને ઘણો પશ્ચાતાપ થયો. આ ઉક્તિ બરાબર જ છે કે સારા સંતાન હોવા એ પણ શોકનું જ કારણ છે. બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને ઘણું સાંત્વન આપ્યું. પછી તેમણે પંચજનની પુત્રી અશકનીના ગર્ભથી હજારો પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ હતા શબલાશ્વ. તેઓ પણ પોતાના પિતા દક્ષ પ્રજાપતિની આજ્ઞા મેળવીને પ્રજાનું સર્જન કરવાના ઉદ્દેશ્યથી તપ કરવા માટે તે જ નારાયણ સરોવર પર ગયા કે જ્યાં જઈને તેમના મોટા ભાઈઓ હર્યશ્વોએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યાં જઈને શબલાશ્વોએ તે સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરવા માત્રથી જ તેમના અંતઃકરણના સઘળા મળ ધોવાઈ ગયા. પછી તેઓ પરબ્રહ્મ સ્વરૂપ પ્રણવ ઓમકારના જપ કરતા મહાન તપ કરવા લાગી ગયા. કેટલાક મહિનાઓ માત્ર પાણી અને કેટલાક મહિનાઓ માત્ર હવા પીને જ તેમણે અમે નમસ્કારપૂર્વક ઓમકાર સ્વરૂપ ભગવાન નારાયણનું ધ્યાન કરીએ છીએ કે જેઓ વિશુદ્ધ અંતઃકરણમાં નિવાસ કરે છે, સૌના અંતર્યામી છે તથા સર્વવ્યાપક અને પરમહંસ સ્વરૂપ છે. આ મંત્રનું રટણ કરતા રહીને મંત્રાધિપતિ ભગવાનની આરાધના કરી. હે પરીક્ષિત, આ પ્રમાણે દક્ષના પુત્રો શબલાશ્વો પ્રજાના સર્જન માટે તપમાં સંલગ્ન હતા. ત્યારે તેમની પાસે પણ દેવર્ષિ નારદ આવ્યા અને તેમણે પહેલાં જેવા જ ગૂઢ વચનોથી તેમને ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું, દક્ષ પ્રજાપતિના પુત્રો, આ તમને જે ઉપદેશ આપું છું તે સાંભળો. તમે તમારા જ ભાઈઓના માર્ગનું જ અનુસંધાન કરો. જે ધર્મજ્ઞ ભાઈ પોતાના મોટા ભાઈઓના શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરે છે તે જ સાચો ભાઈ છે. તે પુણ્યશાળી મનુષ્ય પરલોકમાં મરુત ગણો સાથે આનંદ ભોગવે છે. હે પરીક્ષિત, શબલાશ્વોને આ પ્રમાણે ઉપદેશ આપીને દેવર્ષિ નારદ ત્યાંથી ચાલ્યા ગયા અને તે શબલાશ્વોએ પોતાના ભાઈઓના માર્ગનું જ અનુગમન કર્યું, કારણ કે નારદજીનું દર્શન ક્યારેય વ્યર્થ જતું નથી. તેઓ તે પથના પથિક બન્યા કે જે અંતર્મુખી વૃત્તિથી પ્રાપ્ય અત્યંત સુંદર અને ભગવત પ્રાપ્તિ માટે અનુકૂળ છે. આવા અંતર્મુખી તપસ્વીઓ વીતી ગયેલી રાત્રિઓની જેમ નથી તો હજી સુધી પાછા ફર્યા કે ન ભવિષ્યમાં પાછા ફરશે. દક્ષ પ્રજાપતિએ જોયું કે આજ સુધી ઘણા બધા અપશુકન થતા રહ્યા છે, તેથી તેમના ચિત્તમાં પુત્રોના અનિષ્ટની આશંકા થઈ આવી. દરમિયાનમાં તેમને ખબર પડી કે પહેલાંની જેમ આ વખતે પણ નારદજીએ મારા પુત્રોને ભટકાવી દીધા છે. પોતાના પુત્રો કર્તવ્યચ્યુત થવાથી તેમને ઘણો શોક થયો અને તેઓ નારદજી પર ઘણા ક્રુદ્ધ થયા. નારદજી મળ્યા ત્યારે ક્રોધવશ દક્ષ પ્રજાપતિના હોઠ ફફડવા લાગ્યા અને આવેશમાં આવીને તેમણે નારદજીને કહ્યું, અરે દુષ્ટ, તે ખોટો સાધુઓનો વેશ ધારણ કરી રાખ્યો છે. અમારા ભલા ભોળા બાળકોને ભિક્ષુકોનો માર્ગ બતાવીને તે અમારો મોટો અપકાર કર્યો છે. હજી તો તેમણે બ્રહ્મચર્યથી ઋષિઓનું ઋણ, યજ્ઞથી દેવોનું ઋણ અને સંતાનોની ઉત્પત્તિથી પિતૃઓનું ઋણ ચૂકવ્યું નથી. હજી તેમણે કર્મફળની નશ્વરતા વિશે પણ કશું વિચાર્યું નથી. એ પહેલાં જ હે પાપાત્મા, તે તેમના બંને લોકના સુખને નષ્ટ કરી દીધું છે. સાચે જ તારા હૃદયમાં દયાનો છાંટો નથી. તું આ પ્રમાણે બાળકોની બુદ્ધિ ભ્રષ્ટ કરતો ફરે છે. તે ભગવાનના પાર્ષદોમાં રહીને તેમની કીર્તિમાં કલંક લગાડ્યું છે. સાચે જ તું ઘણો નિર્લજ્જ છે. હું જાણું છું કે ભગવાનના પાર્ષદો હર હંમેશ દુઃખી પ્રાણીઓ પર દયા કરવા આતુર રહે છે,
પણ તું તો પ્રેમ ભાવનો વિનાશ કરનારો છે. તું એવા લોકો સાથે પણ વેર રાખે છે કે જેઓ કોઈની સાથે વેર રાખતા નથી. જો તું એમ સમજે છે કે વૈરાગ્યથી જ સ્નેહ પાશ વિષયાશક્તિનું બંધન કપાઈ જાય છે તો તારો એ ખ્યાલ બરાબર નથી, કારણ કે તારા જેવા ખોટે ખોટા વૈરાગ્યનો સ્વાંગ રચનારાઓથી કોઈને વૈરાગ્ય થઈ શકે નહીં. નારદ મનુષ્ય વિષયોનો અનુભવ કર્યા સિવાય તેમની કટુતા જાણી શકે નહીં. તેથી વિષયોની દુઃખરૂપતાનો અનુભવ થતાં આપમેળે જેવો વૈરાગ્ય થાય છે તેઓ બીજાઓના બહેકાવવાથી થતો નથી. અમે સદગૃહસ્થો છીએ, પોતાના ધર્મની મર્યાદા પાળીએ છીએ. એકવાર આ પહેલાં પણ તે અમારો અસહ્ય અપકાર કર્યો હતો, ત્યારે તો અમે તે સહી લીધો હતો. તું તો અમારી વંશ પરંપરાનો ઉચ્છેદ કરવાને જ તત્પર બનેલો છે. તે ફરીથી અમારી સાથે દુષ્ટતાનો એ જ વ્યવહાર કર્યો છે. તેથી હે મૂઢ, જા, લોકલોકાંતરોમાં ભટકતો રહે. ક્યાંય પણ તારે માટે ઠરવાનું ઠામ ઠેકાણું નહીં હોય. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, સંત શિરોમણી દેવર્ષિ નારદે ભલે સારું કહીને દક્ષિણા સ્વાપનો સ્વીકાર કરી લીધો. સંસારમાં બસ સાધુતા એ જ છે કે બદલું લેવાનું સામર્થ્ય હોય તો પણ બીજાએ કરેલા અપકારને સહી લે. અધ્યાય 6. દક્ષ પ્રજાપતિની 60 પુત્રીઓના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ત્યાર પછી બ્રહ્માજીના ઘણા આગ્રહને કારણે દક્ષ પ્રજાપતિએ પોતાની પત્ની અસિકનીના ગર્ભથી 60 પુત્રીઓ ઉત્પન્ન કરી. તે બધી જ પોતાના પિતા દક્ષને ઘણો પ્રેમ કરતી હતી. દક્ષ પ્રજાપતિએ તે પુત્રીઓમાંથી 10 ધર્મ સાથે, 13 કશ્યપ સાથે, 27 ચંદ્રમા સાથે, 2 ભૂત સાથે, 2 અંગીરા સાથે, 2 કૃશાશ્વ સાથે અને બાકીની 4 તાક્ષ નામ ધારણ કરનારા કશ્યપ સાથે પરણાવી. હે પરીક્ષિત, તમે મારી પાસેથી દક્ષની તે પુત્રીઓ અને તેમના સંતાનોના નામો સાંભળો. તેમની વંશ પરંપરા ત્રણેય લોકમાં ફેલાયેલી છે. ધર્મની 10 પત્નીઓ હતી: ભાનુ, લંબા, કકુભ, જામી, વિશ્વા, સાધ્યા, મરુત્વતી, વસુ, મુહૂર્તા અને સંકલ્પા. તેમના પુત્રોના નામ સાંભળો. હે રાજન, ભાનુનો પુત્ર દેવઋષભ અને તેનો પુત્ર ઇન્દ્રસેન થયો. લંબાનો પુત્ર વિદ્યોત થયો અને તેના પુત્રો થયા મેઘો. કકુભનો પુત્ર થયો સંકટ, તેનો કીકટ અને કીકટના પુત્રો થયા પૃથ્વીના સમસ્ત દુર્ગો કિલ્લાઓના અભિમાની દેવતાઓ. જામીના પુત્રનું નામ હતું સ્વર્ગ અને તેનો પુત્ર થયો નંદી. વિશ્વના પુત્રો વિશ્વે દેવો થયા, તેમને કોઈ સંતાન ન થયા. સાધ્યો થયા અને તેમનો પુત્ર થયો અર્થસિદ્ધિ. મરુત્વતીના 2 પુત્રો થયા, મરુત્વાન અને જયંત. જયંત ભગવાન વાસુદેવના અંશ છે, તેમને લોકો ઉપેન્દ્ર પણ કહે છે. મુહૂર્તાથી મુહૂર્તના અભિમાની દેવતા ઉત્પન્ન થયા. તેઓ પોતપોતાના મુહૂર્તમાં જીવોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. સંકલ્પાનો પુત્ર સંકલ્પ અને તેનો પુત્ર કામ થયો. વસુના પુત્રો 8 વસુ થયા. તેમના નામ મારી પાસેથી સાંભળો: દ્રોણ, પ્રાણ, ધ્રુવ, અર્ક, અગ્નિ, દોષ, વસુ અને વિભાવસુ. દ્રોણની પત્નીનું નામ છે અભિમતી. તેનાથી હર્ષ, શોક, ભય વગેરેના અભિમાની દેવતા ઉત્પન્ન થયા. પ્રાણની પત્ની ઉર્જસ્વતીના ગર્ભથી સહ, આયુ અને પુરોજવ નામે 3 પુત્રો થયા. ધ્રુવની પત્ની ધરણીએ અનેક નગરોના અભિમાની દેવતા ઉત્પન્ન કર્યા. અર્કની પત્ની વાસનાના ગર્ભથી તર્ષ એટલે કે તૃષ્ણા વગેરે પુત્રો થયા. અગ્નિ નામના વસુની પત્ની ધારાના ગર્ભથી દ્રવિણક વગેરે ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા. કૃતિકાનો પુત્ર સ્કંદ પણ અગ્નિથી જ ઉત્પન્ન થયો. એનાથી વિશાખ વગેરેનો જન્મ થયો. દોષની પત્ની સર્વરીના ગર્ભથી શિશુમારનો જન્મ થયો. તે ભગવાનનો કલા અવતાર છે. વસુની પત્ની આંગીરસીથી શિલ્પકલાના અધિપતિ વિશ્વકર્માજી થયા. વિશ્વકર્માજીના તેમની પત્ની આકૃતિના ગર્ભથી ચાક્ષુષ મનુ થયા અને તેમના પુત્રો વિશ્વેદેવો અને સાધ્યો થયા. વિભાવસુની પત્ની ઉષાથી 3 પુત્રો થયા: વ્યુષ્ટ, રોચિશ અને આતપ. એમાંના આતપને પંચયામ એટલે કે દિવસ નામનો પુત્ર થયો. એના જ કારણે બધા જીવો પોતપોતાના કાર્યોમાં પ્રવૃત્ત રહે છે. ભૂતની પત્ની દક્ષપુત્રી સ્વરૂપાએ કરોડ રુદ્રો ઉત્પન્ન કર્યા. તેમાં રૈવત, અજ, ભવ, ભીમ, વામ, ઉગ્ર,
વૃષાકપી, અજૈકપાદ, અહિર્બુર્ધન્ય, બહુરૂપ અને મહાન એ 11 મુખ્ય છે. ભૂતની બીજી પત્ની ભૂતાથી ભયંકર ભૂતો અને વિનાયકો વગેરેનો જન્મ થયો. આ બધા 11માં મુખ્ય રુદ્ર મહાનના પાર્ષદો થયા. અંગિરા પ્રજાપતિની પહેલી પત્ની સ્વધાએ પિતૃઓને ઉત્પન્ન કર્યા અને બીજી પત્ની સતીએ અથર્વાંગિરસ નામના વેદને જ પુત્ર રૂપે સ્વીકારી લીધો. કૃશાશ્વની પત્ની અર્ચિથી ધૂમ્રકેશનો જન્મ થયો અને બીજી પત્ની ધીષણાથી વેદશિરા, દેવલ, વયુન અને મનુ એ 4 પુત્રો થયા. તાર્ક્ષ્ય નામના કશ્યપને 4 પત્નીઓ હતી: વિનતા, કદ્રુ, પતંગી અને યામિની. પતંગીથી પક્ષીઓનો, યામિનીથી શલભો એટલે કે પતંગિયાનો જન્મ થયો. વિનતાના પુત્ર ગરુડ થયા, એ જ ભગવાન વિષ્ણુનું વાહન છે. વિનતાના જ બીજા પુત્ર અરુણ છે, જેઓ ભગવાન સૂર્યના સારથી છે. કદ્રુથી અનેક નાગો ઉત્પન્ન થયા. હે પરીક્ષિત, કૃતિકા વગેરે નક્ષત્રોની અભિમાની 27 દેવીઓ ચંદ્રમાની પત્નીઓ છે. તેમાંની રોહિણી સાથે વિશેષ પ્રેમ કરવાને કારણે ચંદ્રમાને પ્રજાપતિ દક્ષે શાપ આપ્યો, જેનાથી તેમને ક્ષયનો વ્યાધિ થઈ ગયો હતો. તેમને કોઈ સંતાન થયું નહીં. તેમણે દક્ષને ફરીથી પ્રસન્ન કરીને કૃષ્ણ પક્ષની ક્ષીણકળાઓ શુક્લ પક્ષમાં પૂર્ણ થવાનું વરદાન મેળવી લીધું હતું. તેમ છતાં નક્ષત્રોની અભિમાની દેવીઓથી તેમને કોઈ સંતાન તો ન જ થયું. હવે તમે કશ્યપની પત્નીઓના મંગલમય નામ સાંભળો. તેઓ લોકમાતાઓ છે અને તેમનાથી જ આ સઘળી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. તેમના નામ છે અદિતિ, દિતિ, દનુ, કાષ્ઠા, અરિષ્ટા, સુરસા, ઈલા, મુનિ, ક્રોધવશા, તામ્રા, સુરભી, સુરમા અને નિમિ. આમાંની તિમિના સંતાનો છે જળચર જંતુઓ અને શર્માના સંતાનો છે વાઘ વગેરે હિંસક જીવો. સુરભીના સંતાનો છે ગાય વગેરે 2 ખરીવાળા પશુઓ. તામ્રાના સંતાન છે બાજ, ગીધ વગેરે શિકારી પક્ષીઓ. મુનિથી અપ્સરાઓ ઉત્પન્ન થઈ. ક્રોધાવશાના સંતાનો થયા સાપ, વીછી વગેરે ઝેરી જંતુઓ. ઈલાથી વૃક્ષો, વેલીઓ વગેરે પૃથ્વીમાં ઉત્પન્ન થતી વનસ્પતિઓ થઈ અને સુરસાથી યાતુધાન રાક્ષસો પેદા થયા. અરિષ્ટાથી ગાંધર્વો અને કાષ્ઠાથી ઘોડા વગેરે 1 ખરીવાળા પશુઓ ઉત્પન્ન થયા. દનુના 61 પુત્ર થયા. તેમાંના મુખ્ય સંતાનોના નામ સાંભળો: દ્વિમૂર્ધા, શંબર, અરિષ્ટ, હયગ્રીવ, વિભાવશુ, અયોમુખ, શંકુશિરા, સ્વરભાનુ, કપિલ, અરુણ, પુલોમા, વૃષપર્વા, એકચક્ર, અનુતાપન, ધૂમ્રકેશ, વિરૂપાક્ષ, વિપ્રચિત્તિ અને દુર્જય. સ્વરભાનુની પુત્રી સુપ્રભા સાથે નમુચીએ અને વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે નહુષપુત્ર મહાબળવાન યયાતિએ લગ્ન કર્યા. દનુના પુત્ર વૈશ્વાનરને 4 સુંદર પુત્રીઓ હતી. તેમના નામ હતા ઉપદાનવી, હયશિરા, પુલોમા અને કાલકા. તેમાંની ઉપદાનવી સાથે હિરણ્યાક્ષનું અને હયશિરા સાથે ક્રતુનું લગ્ન થયું. બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજાપતિ ભગવાન કશ્યપે વૈશ્વાનરની બાકીની 2 પુત્રીઓ પુલોમા અને કાલકા સાથે લગ્ન કર્યા. એમાંથી પૌલોમ અને કાલકેય નામના 60,000 યુદ્ધવીર દાનવો થયા. તેમનું જ બીજું નામ નિવાત કવચ હતું. તેઓ યજ્ઞકર્મમાં વિઘ્નો નાખતા હતા. તેથી હે પરીક્ષિત, તમારા દાદા પિતામહ અર્જુને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે તેમને મારી નાખ્યા હતા. આ તે દિવસોની વાત છે કે જ્યારે અર્જુન સ્વર્ગમાં ગયા હતા. વિપ્રચિત્તિની પત્ની સિંહિકાના ગર્ભથી 101 પુત્રો ઉત્પન્ન થયા. તેમાં સૌથી મોટો હતું રાહુ, કે જેની ગણના ગ્રહોમાં થવા પામી. બાકીના 100 પુત્રો કેતુ એવા એક જ નામે જાણીતા હતા. હે પરીક્ષિત, હવે ક્રમશઃ અદિતિની વંશ પરંપરા સાંભળો. આ વંશમાં સર્વવ્યાપી દેવાધિદેવ નારાયણે પોતાના અંશથી વામન રૂપે અવતાર લીધો હતો. અદિતિના પુત્રો હતા વિવસ્વાન, અર્યમા, પુષા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધાતા, વિધાતા, વરુણ, મિત્ર, ઇન્દ્ર અને ત્રિવિક્રમ એટલે કે વામન. આ જ 12 આદિત્યો કહેવાયા. વિવસ્વાનની પત્ની મહાભાગ્યશાળી સંજ્ઞાના ગર્ભથી શ્રાદ્ધદેવ એટલે કે વૈવસ્વત, મનુ અને યમીનું જોડકું પેદા થયા. સંજ્ઞાએ જ અશ્વિની ઘોડીનું રૂપ ધારણ કરીને ભગવાન સૂર્ય દ્વારા ભૂલોકમાં
બંને અશ્વિની કુમારોને જન્મ આપ્યો. વિવસ્વાનની બીજી પત્ની હતી છાયા. તેના શનેશ્વર અને સાબર્ણી મનુ નામના 2 પુત્રો થયા અને તપતી નામની એક પુત્રી ઉત્પન્ન થઈ. તપતીએ સંવરણને પતિ તરીકે વરણ કર્યા. અર્યમાની પત્ની માતૃકા હતી. તેના ગર્ભથી ચર્ષણી નામના પુત્ર થયા. તેઓ કર્તવ્ય અકર્તવ્યના જ્ઞાનથી યુક્ત હતા. તેથી બ્રહ્માજીએ તેમના જ આધારે મનુષ્ય જાતિની અર્થાત બ્રાહ્મણ વગેરે વર્ણોની કલ્પના કરી. પૂષાને કોઈ સંતાન ન થયું. પ્રાચીન કાળમાં શિવજી જ્યારે દક્ષ પર ક્રોધિત થયા હતા ત્યારે આ પૂષા દાંત દેખાડીને હસ્યા હતા. તેથી રુદ્ર વીરભદ્રે આમાંના દાંત તોડી નાખ્યા હતા. ત્યારથી પૂષા પીસેલું જ અનાજ ખાય છે. દૈત્યોની નાની બહેન કુમારી રચના ત્વષ્ટાની પત્ની હતી. રચનાના ગર્ભથી 2 પુત્રો થયા, સન્નિવેશ અને પરાક્રમી વિશ્વરૂપ. આ પ્રમાણે વિશ્વરૂપ જોકે શત્રુઓના ભાણેજ હતા, તો પણ દેવોના ગુરુ બૃહસ્પતિજીએ જ્યારે ઇન્દ્રથી અપમાનિત થઈને દેવોનો પરિત્યાગ કરી દીધો હતો ત્યારે દેવોએ આ વિશ્વરૂપને જ પોતાના પુરોહિત બનાવ્યા હતા. અધ્યાય 7. બૃહસ્પતિજીએ કરેલો દેવોનો ત્યાગ અને વિશ્વરૂપની દેવગુરુ તરીકે વરણી. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, દેવોના આચાર્ય બૃહસ્પતિજીએ પોતાના પ્રિય શિષ્યો એવા દેવોનો કયા કારણે ત્યાગ કર્યો હતો? દેવોએ પોતાના ગુરુજીને એવો કયો અપરાધ કર્યો હતો તે તમે મને કહી બતાવો. શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, ઇન્દ્રને 3 લોકનું ઐશ્વર્ય મળવાથી ઘમંડ થયો હતો. આ ઘમંડને કારણે તેઓ ધર્મની મર્યાદાનું અને સદાચારનું ઉલ્લંઘન કરવા લાગ્યા હતા. એક દિવસની વાત છે. તેઓ ભરી સભામાં પોતાની પત્ની શચી સાથે ઊંચા સિંહાસન પર બેઠેલા હતા. 49 મરુતો, 8 વસુઓ, 11 રુદ્રો, આદિત્યો, ઋભુઓ, વિશ્વેદેવો, સાધ્યો અને બંને અશ્વિની કુમારો તેમની સેવામાં ઉપસ્થિત હતા. સિદ્ધો, ચારણો, ગંધર્વો, બ્રહ્મવાદી મુનિઓ, વિદ્યાધરો, અપ્સરાઓ, કિન્નરો, પક્ષીઓ અને નાગો તેમની સેવા અને સ્તુતિ કરી રહ્યા હતા. બધી બાજુએ લલિત સ્વરે દેવરાજ ઇન્દ્રની કીર્તિનું ગાન થઈ રહ્યું હતું. તેમની ઉપર ચંદ્રમંડળ જેવું સુંદર શ્વેતછત્ર શોભતું હતું. ચામર, ઝૂલણા વગેરે મહારાજને અનુરૂપ સામગ્રીઓ યથાસ્થાને સજાયેલી હતી. આ દિવ્ય સભામાં દેવરાજ ઘણા જ સુશોભિત થઈ રહ્યા હતા. આ જ સમયે દેવરાજ ઇન્દ્રના અને સમસ્ત દેવોના પરમ આચાર્ય બૃહસ્પતિજી ત્યાં પધાર્યા. તેમને દેવો, દાનવો બધા જ નમસ્કાર કરે છે. ઇન્દ્રે જોયું કે તેઓ સભામાં પધાર્યા છે, પરંતુ તેઓ ન તો ઊભા થયા કે ન તો આસન વગેરે આપીને ગુરુદેવનો સત્કાર પણ કર્યો. અરે, તેઓ પોતાના આસનમાંથી હાલ્યા ચાલ્યા સુદ્ધા પણ નહીં. ત્રિકાળદર્શી સમર્થ બૃહસ્પતિજીએ જોયું કે આ ઐશ્વર્યના મદનો દોષ છે. બસ તેઓ તરત જ ત્યાંથી બહાર નીકળી ગયા અને પોતાના ઘરે ચાલ્યા ગયા. હે પરીક્ષિત, ત્યારે જ દેવરાજ ઇન્દ્રને ભાન થયું અને તેઓ સમજી ગયા કે મેં પોતાના ગુરુની અવગણના કરી છે. તેઓ સભામાં પોતે જ પોતાની નિંદા નિર્ભર્ત્સના કરવા લાગ્યા. અરે રે, હાય, ભારે ખેદની વાત છે કે મેં મૂર્ખતાપૂર્વક ઐશ્વર્યના મદને લીધે સભામાં પોતાના ગુરુદેવનો તિરસ્કાર કર્યો. સાચે જ મારું આ કૃત્ય ઘણું જ નિંદનીય છે. ભલા કયો વિવેકી મનુષ્ય આ સ્વર્ગીય રાજલક્ષ્મીને મેળવવાની ઈચ્છા કરશે? જુઓ તો ખરા, આજે એણે જ મને દેવરાજને પણ અસુરોના જેવા રજોગુણી ભાવથી ભરી દીધો. જે લોકો એવું કહે છે કે સાર્વભૌમ રાજ્ય સિંહાસન પર બેઠેલા સમ્રાટે કોઈનું પણ આગમન થતાં રાજ્ય સિંહાસન પરથી ઊભા ન થવું જોઈએ, તેઓ ધર્મના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. આવો ઉપદેશ કરનારાઓ કુમાર્ગ તરફ જ લઈ જાય છે. તેઓ સ્વયં ઘોર નરકમાં પડે છે અને તેમની વાતનો જે લોકો વિશ્વાસ કરે છે તેઓ પથ્થરની નામની જેમ ડૂબી જાય છે. મારા ગુરુદેવ બૃહસ્પતિજી તો જ્ઞાનના અગાધ સમુદ્ર છે. મેં ભારે દુષ્ટતા આચરી છે. હવે હું તેમના ચરણોમાં મસ્તક ટેકવીને તેમને પ્રસન્ન કરીશ. હે પરીક્ષિત, દેવરાજ ઇન્દ્ર આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યારે જ ભગવાન બૃહસ્પતિજી પોતાના ઘરમાંથી બહાર નીકળીને યોગ બળથી અંતર્ધાન થઈ ગયા. દેવરાજ ઇન્દ્રે પોતાના ગુરુદેવને ઘણા શોધ્યા, પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. ત્યારે તેઓ ગુરુદેવ વિના પોતે સુરક્ષિત નથી એમ સમજીને દેવોની સાથે મળીને પોતાની બુદ્ધિ અનુસાર સ્વર્ગના રક્ષણનો ઉપાય વિચારવા લાગ્યા, પરંતુ તેઓ કશું પણ વિચારી શક્યા નહીં. તેમના ચિત્તને શાંતિ મળી નહીં. પછી તો દૈત્યોને પણ દેવગુરુ બૃહસ્પતિજી અને દેવરાજ ઇન્દ્ર વચ્ચેના વિસંવાદની જાણ થઈ ગઈ. ત્યારે તે મદોન્મત્ત અને આતતાયી
આસુરોને પોતાના ગુરુ શુક્રાચાર્યના આદેશ મુજબ દેવો પર વિજય મેળવવા માટે આક્રમણ કર્યું. તેમણે દેવો પર એટલા તીક્ષ્ણ બાણોનો વરસાદ વરસાવ્યો કે તેમના માથા, જાંઘ, હાથ વગેરે અંગો વિચ્છિન્ન થઈને પડવા લાગ્યા. ત્યારે ઇન્દ્રની સાથે બધા જ દેવો શિર નમાવીને બ્રહ્માજીના શરણે ગયા. સ્વયંભૂ અને સમર્થ બ્રહ્માજીએ જોયું કે દેવોની તો ખરેખર ભારે દુર્દશા થઈ રહી છે અને તેથી તેમનું હૃદય અત્યંત કરુણાથી ભરાઈ ગયું. તેઓ દેવતાઓને સાંત્વના આપતા કહેવા લાગ્યા, હે દેવતાઓ, આ ઘણા દુઃખની વાત છે. સાચે જ તમે લોકોએ બહુ અનુચિત કામ કર્યું છે. હરી હરી, તમે ઐશ્વર્યના મદદથી આંધળા થઈને બ્રહ્મજ્ઞાની, વેદવેત્તા અને સંયમી બ્રાહ્મણ ગુરુનો સત્કાર કર્યો નહીં. દેવતાઓ, તમારી તેજ અનિતિનું આ ફળ છે કે સમૃદ્ધિશાળી હોવા છતાં પણ આજે તમારે પોતાના નિર્બળ શત્રુઓ સામે નીચું જોવું પડ્યું છે. હે ઇન્દ્ર, જુઓ, તમારા શત્રુઓ પણ પહેલાં તેમણે પોતાના ગુરુ શુક્રાચાર્યજીનો તિરસ્કાર કર્યો હતો તે કારણે અત્યંત નિર્બળ થઈ ગયા હતા, પરંતુ હવે તેમની ભક્તિભાવપૂર્વક આરાધના કરીને તેઓ ફરીથી ધનજનથી શક્તિશાળી થઈ ગયા છે. હે દેવો, મને તો એવું જણાઈ રહ્યું છે કે શુક્રાચાર્યજીને પોતાના આરાધ્ય દેવ માનતા એ દૈત્યો થોડા દિવસોમાં મારો બ્રહ્મલોક પણ પડાવી લેશે. શુક્રાચાર્યજીએ તેમને અર્થશાસ્ત્રનું સંપૂર્ણ શિક્ષણ આપેલું છે. એ જે કંઈ કરવા ઈચ્છે છે તેનો ભેદ તમે પામી શકતા નથી. તેમની સલાહ મંત્રણા ઘણી ગુપ્ત હોય છે. આવી સ્થિતિમાં તેઓ સ્વર્ગને તો ગણતા જ નથી. તેઓ તો ઈચ્છે તે લોકને જીતી શકે છે. એ સાચું છે કે જે રાજાઓ બ્રાહ્મણો, ગોવિંદ અને ગાયોને પોતાનું સર્વસ્વ માને છે અને જેમના પર તેમની કૃપા રહે છે તેમનું ક્યારેય અમંગળ થતું નથી. તેથી તમે બધા અત્યારે સત્વરે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ પાસે જાઓ અને તેમની સેવા કરો. તેઓ સાચા બ્રાહ્મણ, તપસ્વી અને સંયમી છે. જો તમે તેમના અસુરો પ્રત્યેના પ્રેમને ક્ષમા કરી શકશો અને તેમનું સન્માન કરશો તો તેઓ તમારું કામ બનાવી દેશે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ દેવોને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમની ચિંતા દૂર થઈ ગઈ. પછી તેઓ ત્વષ્ટાના પુત્ર ઋષિ વિશ્વરૂપ પાસે ગયા અને તેમને ભેટીને આ પ્રમાણે કહેવા લાગ્યા, હે તાત, તમારું કલ્યાણ થાવ. અમે તમારા આશ્રમમાં અતિથિ તરીકે આવ્યા છીએ. અમે એક રીતે તમારા વડીલ છીએ, તેથી તમે અમારી સમયોચિત અભિલાષા પૂરી કરો. જેમને સંતાન થઈ ગયા હોય તેવા સત્પુત્રોનો પણ સૌથી મોટો ધર્મ એ જ છે કે તેઓ પોતાના પિતાની અને અન્ય વડીલોની સેવા કરે. તો પછી જેઓ બ્રહ્મચારી છે તેમની બાબતમાં તો કહેવાનું જ શું હોય. હે વત્સ, આચાર્ય વેદની, પિતા બ્રહ્માજીની, ભાઈ ઇન્દ્રની અને માતા પૃથ્વીની સાક્ષાત મૂર્તિ હોય છે. એ જ પ્રમાણે બહેન દયાની, અતિથિ ધર્મની, અભ્યાગત અગ્નિની અને જગતના બધા પ્રાણીઓ પોતાના આત્માની જ મૂર્તિ અર્થાત આત્મ સ્વરૂપ હોય છે. હે પુત્ર, અમે તમારા વડીલ છીએ. અત્યારે શત્રુઓએ અમને જીતી લીધા છે. અમે ઘણા દુઃખી થઈ રહ્યા છીએ. તમે પોતાના તપોબળથી આ દુઃખ, દારિદ્ર્ય અને પરાજયને દૂર કરી દો. પુત્ર, તમારે અમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તમે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છો, તેથી જન્મથી જ તમે અમારા ગુરુ છો. અમે તમારી આચાર્ય રૂપે વરણી કરીને તમારી શક્તિથી શત્રુઓ પર અનાયાસ જ વિજય મેળવી લઈશું. પુત્ર, જરૂર પડે પોતાનાથી ઉંમરમાં નાના હોય તેમને પણ નમન કરવું એ નિંદનીય નથી. અવસ્થાને લીધે કોઈ મોટું નથી. આપને વેદોનું જ્ઞાન છે, તેથી આપ જ મોટા છો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે દેવોએ આ પ્રમાણે પોતાનું પુરોહિતપણું કરવા માટે વિશ્વરૂપને પ્રાર્થના કરી ત્યારે પ્રસન્ન થયેલા પરમ તપસ્વી વિશ્વરૂપે તેમને અત્યંત પ્રિય અને મધુરવાણીમાં કહ્યું, પુરોહિત પદનું કામ બ્રહ્મતેજને ક્ષીણ કરે છે. તેથી ધર્મશીલ મહાત્માઓએ તેમની નિંદા કરી છે. પરંતુ હે દેવો, તમે મારા સ્વામી છો અને પોતે લોકના ઈશ્વરો હોવા છતાં પણ મને તેના માટે પ્રાર્થના કરી રહ્યા છો. આવી સ્થિતિમાં મારા જેવી વ્યક્તિ ભલા તેનો અનાદર કેવી રીતે કરી શકે? હું તો તમારો સેવક છું. તમારી આજ્ઞાઓનું પાલન કરવું એ જ મારો ધર્મ છે. હે દેવો, અમે તો અકિંચન છીએ. ખેતીની ફસલ લેવાઈ ગયા પછી અથવા અનાજની દુકાન ઉઠાવી લેવાયા પછી ત્યાં પડી રહેલા દાણા વીણી લાવીએ છીએ અને તેનાથી જ દેવોનું તથા પિતૃઓનું કાર્ય
સંપન્ન કરીએ છીએ. હે લોકપાલો, આ પ્રમાણે મારો નિર્વાહ થઈ રહ્યો છે, તો હું પુરોહિતપણાની નિંદનીય વૃત્તિ શા માટે કરું? એનાથી તો માત્ર તે લોકો જ પ્રસન્ન થાય છે કે જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય. જે કામ તમે બધા મારી પાસે કરાવવા માંગો છો તે નિંદનીય છે, છતાં પણ હું તમારું કામ કરવાની ના કહી શકતો નથી, કારણ કે તમારી પ્રાર્થના માંગણી કેટલી સ્વલ્પ છે. તેથી તમારી પ્રાર્થના પ્રમાણેનું સર્વ કંઈ હું સંપત્તિ અને પ્રાણ થકી સિદ્ધ કરીશ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વિશ્વરૂપ મહાન તપસ્વી હતા. દેવો સમક્ષ આવી પ્રતિજ્ઞા સંકલ્પ કરીને તેમની વરણી કરવાથી તેઓ પરમ સમાધિપૂર્વક અર્થાત પૂરેપૂરી લગનથી તેમનું પુરોહિતપણું કરવા લાગ્યા. જોકે શુક્રાચાર્યજીએ પોતાના નીતિબળથી અસુરોની સંપત્તિ સુરક્ષિત કરી દીધેલી હતી, તો પણ સમર્થ વિશ્વરૂપે વૈષ્ણવી વિદ્યાના પ્રભાવથી તેમની પાસેથી તે સંપત્તિ પડાવી લઈને દેવરાજ ઇન્દ્રને અપાવી દીધી. હે રાજન, જે વિદ્યાથી સુરક્ષિત થઈને ઇન્દ્રે અસુરોની સેના પર વિજય મેળવ્યો હતો, તેનો ઉપદેશ તેમને ઉદાર બુદ્ધિ વિશ્વરૂપે જ કર્યો હતો. અધ્યાય 8મો. નારાયણ કવચનો ઉપદેશ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, દેવરાજ ઇન્દ્રે જેનાથી સુરક્ષિત થઈને શત્રુઓની ચતુરંગી સેનાને અનાયાસે જ જીતીને ત્રણેય લોકની રાજલક્ષ્મીનો ઉપભોગ કર્યો, તે નારાયણ કવચ તમે મને કહી સંભળાવો, અને એ પણ બતાવો કે તેમણે તેનાથી સુરક્ષિત થઈને યુદ્ધભૂમિમાં આક્રમણકારી શત્રુઓ પર કેવી રીતે વિજય મેળવ્યો. સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, જ્યારે દેવોએ વિશ્વરૂપને પોતાના પુરોહિત બનાવ્યા, ત્યારે દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વિશ્વરૂપે તેમને નારાયણ કવચનો ઉપદેશ કર્યો. તમે તે એકાગ્રચિત્તે સાંભળો. વિશ્વરૂપે ઉપદેશ કરતા કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, ભયનો પ્રસંગ આવી પડતા નારાયણ કવચ ધારણ કરીને પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ. તેની વિધિ છે, સૌપ્રથમ હાથ પગ ધોઈને આચમન કરવું, પછી હાથમાં દર્ભની પવિત્રી પહેરીને ઉત્તરાભિમુખ બેસવું, ત્યાર પછી કવચ ધારણ કરતા સુધી મૌન રાખવાનો નિશ્ચય કરીને પવિત્રતાપૂર્વક ઓમ નમો નારાયણ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો વડે હૃદય વગેરેમાં અંગન્યાસ તથા અંગુષ્ઠાદિ કરન્યાસ કરવો. પહેલાં ઓમ નમો નારાયણ આ 8 અક્ષરના મંત્રના ઓમ વગેરે 8 અક્ષરોનો ક્રમશઃ પગ, ઘૂંટણ, જાંઘ, પેટ, હૃદય, વક્ષસ્થળ, મુખ અને શિરમાં ન્યાસ કરવો, અથવા આ જ મંત્રના છેલ્લા અક્ષર યકારથી શરૂ કરી ઓમકાર સુધીના 8 અક્ષરોનો શિરથી શરૂ કરીને તે જ 8 અંગોમાં ઉલટા ક્રમે ન્યાસ કરવો. ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષરી મંત્રના ઓમકાર વગેરે 12 અક્ષરોનો જમણી તર્જનીથી ડાબી તર્જની સુધીની બંને હાથની 8 આંગળીઓમાં અને હાથના બંને અંગૂઠાઓના બંને વેઢાઓમાં ન્યાસ કરવો. એ પછી ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના પહેલા અક્ષર ઓમનો હૃદયમાં, વીનો બ્રહ્મરંધ્રમાં, શનો ભવાની મધ્યમાં, અણનો ચોટલી શિખામાં, વેનો બંને આંખોમાં અને નનો શરીરની બધી સંધિઓમાં ન્યાસ કરવો. ત્યાર પછી ઓમ મહ અસ્ત્રાય ફટ કહીને દિગ્બંધ કરવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણનારો મનુષ્ય મંત્ર સ્વરૂપ થઈ જાય છે. એ પછી સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અને પોતે પણ તદ્રુપ થઈ જવું. ત્યાર પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાઠ કરવો. ભગવાન શ્રી હરિએ ગરુડજીની પીઠ પર પોતાના ચરણકમળ રાખેલા છે. અણીમાં વગેરે 8 સિદ્ધિઓ તેમની સેવા કરી રહી છે. 8 હાથોમાં શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ્ય અને પાશ ધારણ કરેલા છે. તે જ ઓમકાર સ્વરૂપ પ્રભુ બધા પ્રકારે બધી બાજુએથી મારું રક્ષણ કરે. મત્સ્ય મૂર્તિ ભગવાન પાણીમાં જળજંતુઓમાંથી અને વરુણના પાશમાંથી મારું રક્ષણ કરે. માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરનારા વામન ભગવાન પૃથ્વી પર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન
આકાશમાં મારું રક્ષણ કરે. જેમના ભયાનક અટ્ટહાસ્યથી બધી દિશાઓ ગુંજી ઉઠી હતી અને દૈત્યોની ગર્ભવતી પત્નીઓના ગર્ભ પડી ગયા હતા. તે દૈત્ય યુદ્ધપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા, જંગલ, રણભૂમિ વગેરે વિકટ સ્થળોમાં મારું રક્ષણ કરે. પોતાની દાઢો દંતશૂળો પર પૃથ્વીને ધારણ કરનારા યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં, પરશુરામજી પર્વતોના શિખરો પર અને લક્ષ્મણજી સહિત ભરતજીના મોટા ભાઈ શ્રી રામચંદ્ર ભગવાન પ્રવાસના સમયે મારું રક્ષણ કરે. નારાયણ ભગવાન મારણ મોહન વગેરે ભયંકર અવિચારોમાંથી અને તમામ પ્રકારના પ્રમાદોમાંથી, સર્વ પ્રકારની આકસ્મિક દુર્ઘટનાઓથી મારું રક્ષણ કરે. ઋષિશ્રેષ્ઠ નર ગર્વમાંથી યોગેશ્વર દત્તાત્રેય ભગવાન યોગના વિઘ્નોમાંથી અને ત્રણેય ગુણોના અધિપતિ કપિલ ભગવાન કર્મના બંધનોમાંથી મારું રક્ષણ કરે. પરમ ઋષિ સનતકુમાર કામદેવ તરફથી હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે દેવમૂર્તિઓને નમસ્કાર વગેરે નહીં કરવાના અપરાધમાંથી, દેવર્ષિ નારદજી સેવાના દોષોમાંથી અને કચ્છપ ભગવાન બધા પ્રકારના નરકોમાંથી મારું રક્ષણ કરે. ધન્વંતરી ભગવાન કુપથ્યમાંથી, જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવજી સુખ દુઃખ તથા ભયપ્રદ દ્વંદ્વોમાંથી, યજ્ઞ ભગવાન લોકનિંદામાંથી, શ્રી બલરામજી મનુષ્ય નિર્મિત આપત્તિઓમાંથી અને શ્રી શેષજી ક્રોધવશ નામના સર્પોથી મારું રક્ષણ કરે. ભગવાન શ્રી કૃષ્ણદ્વૈપાયન વ્યાસ અજ્ઞાનમાંથી તથા શ્રી બુદ્ધદેવ પાખંડીઓ તરફથી અને પ્રમાદમાંથી મારું રક્ષણ કરે. ધર્મના રક્ષણ માટે મહાન અવતાર ધારણ કરનારા કલ્કી ભગવાન પાપ પ્રધાન કળી કાળના દોષોમાંથી મારું રક્ષણ કરે. પ્રાતઃકાળે કેશવ ભગવાન પોતાની ગદા લઈને, પોતાની વાસણી લઈને ગાયો ચરાવવા જતા શ્રી ગોવિંદ ભગવાન પોતાની તીક્ષ્ણ શક્તિ સાથે, નારાયણ ભગવાન પૂર્વાહનમાં બપોર પહેલાં અને વિષ્ણુ ભગવાન ચક્રરાજ સુદર્શન લઈને મધ્યાહનમાં મારું રક્ષણ કરે. મધુસૂદન ભગવાન પોતાનું પ્રચંડ ધનુષ્ય લઈને અપરાહ્નમાં એટલે કે ત્રીજા પહોરમાં મારું રક્ષણ કરે. બ્રહ્મા વગેરે ત્રિમૂર્તિધારી માધવ સાયંકાળે, ઋષિકેશ ભગવાન સૂર્યાસ્ત પછીના સમયે અને પદ્મનાભ ભગવાન એકલા મધ્યરાત્રિ પહેલાં તથા મધ્યરાત્રિના સમયે મારું રક્ષણ કરે. શ્રી વત્સલાંછન શ્રી હરિ રાત્રિના પાછલા પહોરમાં, ખડગધારી જનાર્દન ભગવાન ઉષાકાળે, શ્રી દામોદર ભગવાન સૂર્યોદય પહેલાંના સમયે અને કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન સમસ્ત સંધ્યાઓ વેળાએ મારું રક્ષણ કરે. હે સુદર્શન, તમારો આકાર ચક્ર જેવો છે. તમારી કિનારીનો ભાગ પ્રલય વેળાના અગ્નિ જેવો અત્યંત તીક્ષ્ણ છે. તમે ભગવાનની પ્રેરણાથી બધી બાજુએ વિચરતા રહો છો. જેમ આગ વાયુની મદદથી સૂકા ઘાસ પાંદડાને બાળી નાખે છે, તેવી જ રીતે તમે અમારા શત્રુની સેનાને જલ્દીમાં જલ્દી બાળી નાખો. હે કૌમુદકી ગદા, તમારામાંથી છૂટતા તણખાઓનો સ્પર્શ વજ્રના જેવો અસહ્ય છે. તમે ભગવાન અજિતને પ્રિયા છો અને હું તેમનો સેવક છું. તેથી તમે કુષ્માંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે ગ્રહોને અત્યારે જ કચડી નાખો તથા મારા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો. હે શંખશ્રેષ્ઠ, તમે ભગવાન શ્રી કૃષ્ણ વડે કરાયેલા ભયંકર શંખનાદથી, ઘોષથી મારા શત્રુઓના હૈયા થથરાવી દો તથા યાતુધાન, પ્રમથ, પ્રેત, માતૃકા, પિશાચ, બ્રહ્મરાક્ષસ વગેરે પ્રાણીઓને અહીંથી તરત જ ભગાડી મૂકો. ભગવાનની પ્રિય હે તલવાર, તમારી ધાર અત્યંત તીક્ષ્ણ છે. તમે ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છેદી નાખો, છિન્ન ભિન્ન કરી નાખો. ભગવાનની પ્રિય હે ઢાલ, તમારા સેંકડો ચંદ્રાકાર મંડળ છે. તમે પાપી નજરવાળા, પાપી આત્માવાળા મારા શત્રુઓની આંખોને આચ્છાદિત કરી દો. સૂર્ય વગેરે ગ્રહો, ધૂમકેતુ, પૂંછડિયા તારા વગેરે કેતુઓ, દુષ્ટ મનુષ્યો, સાપ વગેરે પેટે ચાલનારા જીવજંતુઓ, દાઢોવાળા હિંસક પશુઓ તેમજ ભૂત પ્રેત વગેરેના તથા પાપી પ્રાણીઓથી અમને જે ભય છે અને જેઓ અમારા કલ્યાણમાં બાધારૂપ છે, તે બધા જ ભગવાનના નામ રૂપ અને આયુધોનું કીર્તન કરવાથી તત્કાળ નાશ પામે. બૃહદ, રથંતર વગેરે સામવેદીય સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે, તે વેદમૂર્તિ ભગવાન ગરુડ
અને વિશ્વક્સેનજી પોતાના નામોચ્ચારના પ્રભાવથી અમારું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરે. શ્રી હરિના નામ, રૂપ, વાહન, આયુધો અને એમના શ્રેષ્ઠ પાર્ષદો અમારી બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણનું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરે. જેટલા પણ કાર્યો છે અથવા કારણરૂપ જગત છે તે સર્વ વાસ્તવમાં ભગવાન જ છે. આ સત્યના પ્રભાવે અમારા તમામ ઉપદ્રવોનો નાશ થઈ જાય. જે લોકોએ બ્રહ્મ અને આત્માના ઐક્યનો અનુભવ કરી લીધો છે તેમની દ્રષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ સમસ્ત વિકલ્પો ભેદો વિનાનું છે, અને છતાંય તેઓ પોતાની માયાશક્તિ વડે ભૂષણ, આયુધ અને રૂપ નામની શક્તિઓ ધારણ કરે છે. આ વાત નિશ્ચિતપણે સાચી છે. આ કારણે સર્વજ્ઞ, સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સદૈવ સર્વત્ર બધા સ્વરૂપોથી અમારું રક્ષણ કરે. જેઓ પોતાના ભયંકર અટ્ટહાસ્યથી બધા લોકોના ભયને ભગાડી મૂકે છે અને પોતાના તેજથી બધાના તેજને ગ્રસી લે છે, તે ભગવાન નરસિંહ દિશા વિદિશાઓમાં નીચે અને ઉપર, બહાર અને અંદર બધી બાજુએ અમારું રક્ષણ કરે. હે દેવરાજ ઇન્દ્ર, મેં તમને આ નારાયણ કવચ કહી સંભળાવ્યું. આ કવચથી તમે પોતાને સુરક્ષિત કરી લો, પછી તમે અનાયાસે જ બધા દૈત્ય યુથપતિઓને જીતી લેશો. આ નારાયણ કવચ ધારણ કરનારો મનુષ્ય જેને પણ પોતાના નેત્રોથી જુએ છે અથવા પગથી સ્પર્શ કરે છે તે તરત જ બધા ભયોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરી લે છે તેને રાજા, લૂંટારા, પ્રેત, પિશાચ વગેરે તથા વાઘ વગેરે હિંસક જાનવરો તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. હે દેવરાજ, પ્રાચીન કાળમાં એક કૌશિક બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરીને રણ પ્રદેશમાં યોગ ધારણાપૂર્વક પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તે બ્રાહ્મણનો દેહ જ્યાં પડ્યો હતો તે સ્થળ ઉપરથી જ ગંધર્વરાજ ચિત્રરથ એક દિવસ પોતાની પત્નીઓ સાથે વિમાનમાં બેસીને જતા હતા. તેઓ તે સ્થળે આવતા જ ઊંધા માથે આકાશમાંથી વિમાન સહિત પૃથ્વી પર પટકાઈ પડ્યા. આ ઘટના બનતા તેમને ભારે આશ્ચર્ય થયું. જ્યારે તેમને વાલખીલી મુનિઓએ બતાવ્યું કે નારાયણ કવચ ધારણ કરવાનો જ આ પ્રભાવ છે, ત્યારે તેમણે તે બ્રાહ્મણ દેવતાના અસ્થિ લઈ જઈને પૂર્વે વહેતી સરસ્વતી નદીના પ્રવાહમાં વહાવી દીધા અને પછી તેઓ સ્નાન કરીને પોતાના લોકમાં સિધાવી ગયા. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જે મનુષ્ય આ નારાયણ કવચ યોગ્ય સમયે સાંભળે છે અને જે એને આદરપૂર્વક ધારણ કરે છે તેની આગળ બધા જ ભૂત પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય છે. શતક્રતુ ઇન્દ્રે આચાર્ય વિશ્વરૂપજી પાસેથી આ વૈષ્ણવી વિદ્યા મેળવીને યુદ્ધભૂમિમાં અસુરોને જીતી લીધા અને તેઓ 3 લોકના ઐશ્વર્યનો ઉપભોગ કરવા લાગ્યા. અધ્યાય 9. વિશ્વરૂપનો વધ, વૃત્રાસુર થકી દેવોનો પરાજય, દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનની પ્રેરણાથી દેવોનું દધીજી ઋષિ પાસે જવું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, અમે સાંભળ્યું છે કે વિશ્વરૂપને 3 શિર હતા. તેઓ એક મુખેથી સોમરસ તથા બીજા મુખેથી સુરા મધ્ય પિતા હતા અને ત્રીજા મુખેથી અન્ન આરોગતા હતા. તેમના પિતા ત્વષ્ટા વગેરે 12 આદિત્ય દેવો હતા. તેથી તેઓ યજ્ઞ સમયે પ્રત્યક્ષપણે મોટા સ્વરે ઉચ્ચારણ કરીને અત્યંત વિનયપૂર્વક દેવતાઓને આહુતિ આપતા હતા અને એ સાથે જ ગુપ્ત રીતે અસુરોને પણ આહુતિ આપતા રહેતા હતા. તેમની માતા અસુરકુળની હતી, તેથી જ તેઓ માતૃપ્રેમને વશ વર્તીને યજ્ઞ કરતી વખતે આ પ્રમાણે અસુરોને યજ્ઞ ભાગ પહોંચાડતા હતા. દેવરાજ ઇન્દ્રે જોયું કે આ પ્રમાણે તેઓ દેવોનો અપરાધ અને ધર્મના બહાને અસત્ય આચરણ, કપટ કરી રહ્યા છે. આનાથી ઇન્દ્રને ડર લાગ્યો અને ક્રોધે ભરાઈને તેમણે ખૂબ જ ત્વરાથી તેમના 3 શિર છેદી નાખ્યા. વિશ્વરૂપનું સોમરસ પીનારું શિર ચાતક, મદ્યપાન કરનારું શિર ગોરૈયો અને અન્ન આરોગનારું મુખ તેતર બની ગયા. ઇન્દ્રે ઈચ્છ્યું હોત તો તેઓ વિશ્વરૂપના વધથી લાગેલું હત્યાનું પાપ દૂર કરી શકત, પરંતુ તેમણે એમ કરવું યોગ્ય ન માન્યું, બલકે હાથ જોડીને તેનો તે પાપ ફળનો સ્વીકાર કરી લીધો અને 1 વર્ષ સુધી તેમાંથી છૂટવાનો કોઈ ઉપાય કર્યો નહીં. ત્યાર પછી બધા લોકોની સામે પોતાની શુદ્ધિ માટે તેમણે પોતાની બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચીને પૃથ્વી, જળ, વૃક્ષો અને સ્ત્રીઓને આપી.
પૃથ્વીએ ઇન્દ્રની બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારી લીધો અને બદલામાં એવું વરદાન મેળવી લીધું કે જ્યાં ક્યાંય પણ ખાડો હોય તે યોગ્ય સમયે આપોઆપ પૂરાઈ જશે. આ જ પૃથ્વીએ સ્વીકારેલી બ્રહ્મહત્યા ક્યાંક ક્યાંક ઉષર ક્ષારયુદ્ધ ભૂમિના રૂપમાં દેખાઈ આવે છે. બીજો ચતુર્થાંશ વૃક્ષોએ સ્વીકારી લીધો અને તેમણે એવું વરદાન મેળવ્યું કે તેમનો કોઈ ભાગ કપાઈ જાય તો પણ તે પાછો જોડાઈ જશે. તેમનામાં અત્યારે પણ ગુંદર રૂપે બ્રહ્મહત્યા દેખાઈ આવે છે. સ્ત્રીઓએ તે બ્રહ્મહત્યાનો ત્રીજો ચતુર્થાંશ સ્વીકારી લીધો અને તેઓ સદૈવ પુરુષોનો સહવાસ કરી શકે તેવું વરદાન મેળવ્યું. તેમને બ્રહ્મહત્યા દર મહિને રજરૂપે દેખાઈ આવે છે. પાણીએ બ્રહ્મહત્યાનો ચોથો ચતુર્થાંશ સ્વીકારી લીધો અને વરદાન મેળવી લીધું કે વપરાશ થવા છતાં પણ ઝરણું વગેરે રૂપે તેની વૃદ્ધિ થતી જ રહેશે. ફીણ, પરપોટા વગેરે રૂપે તે બ્રહ્મહત્યા દેખાઈ આવે છે અને તેથી મનુષ્યો તેમને દૂર કરીને પાણી લેતા રહે છે. વિશ્વરૂપજીના મૃત્યુ પછી તેમના પિતા ત્વષ્ટા, હે ઇન્દ્ર શત્રુ, તમારી અભિવૃદ્ધિ થાઓ અને જલ્દીમાં જલ્દી તમે શત્રુને મારી નાખો. આ પ્રમાણે ઇન્દ્રનો શત્રુ પેદા કરવા માટે હવન કરવા લાગ્યા. યજ્ઞ સમાપ્ત થયા પછી અન્વાહાર્ય પચન નામના અગ્નિ દક્ષિણાગ્નિમાંથી એક મોટો ભયાનક પુરુષ દૈત્ય પ્રગટ થયો. તે એવો દેખાતો હતો કે જાણે લોકોનો નાશ કરવા માટે પ્રલયકાલીન વિકરાળ કાળ ઉત્પન્ન થયો હોય. હે પરીક્ષિત, તે દરરોજ પોતાના શરીરની બધી બાજુએ એક બાણ જેટલો વધતો રહેતો હતો. તે બળેલા પહાડ જેવો કાળો અને ભારે શરીરવાળો હતો. તેના શરીરમાંથી સંધ્યાકાળના વાદળો જેવી આભા નીકળતી હતી. તેના માથાના વાળ અને દાઢી મૂછ તપેલા તાંબા જેવા લાલ રંગના હતા તથા તેની આંખો મધ્યાહનના સૂર્ય જેવી ભડભડતી હતી. ચમકતી 3 અણીઓવાળું ત્રિશૂળ લઈને જ્યારે તે નાચતો, બરાડતો અને કૂદતો ત્યારે પૃથ્વી કંપી ઉઠતી હતી અને એવું લાગતું હતું કે તેણે તે ત્રિશૂળ પર અંતરિક્ષને ઉપાડી રાખેલું છે. તે વારંવાર બગાસા ખાતો હતો. એનાથી ગુફા જેવું તેનું વિકરાળ મુખ જ્યારે ખોલતું ત્યારે લાગતું કે તે જાણે આખા આકાશને પી જશે, જીભથી બધા નક્ષત્રોને ચાટી જશે અને પોતાની વિશાળ અને વિકરાળ દાઢોવાળા મોઢાથી ત્રણેય લોકોને ગળી જશે. તેનું ભયાનક રૂપ જોઈને બધા લોકો ભયભીત થઈ ગયા અને આમ તેમ ભાગવા લાગ્યા. હે પરીક્ષિત, ત્વષ્ટાના આ તમોગુણી પુત્રે બધા લોકોને ઘેરી લીધા હતા. તેથી જ તે પાપી અને અત્યંત ક્રૂર પુરુષનું નામ વૃત્રાસુર પડ્યું. મોટા મોટા દેવો પોતપોતાના અનુયાયીઓ સહિત એક સામટા તેના પર તૂટી પડ્યા તથા પોતપોતાના દિવ્ય અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા. પરંતુ વૃત્રાસુર તેમના બધા અસ્ત્રો શસ્ત્રોને ગળી ગયો. ત્યારે તો દેવતાઓ અચંબામાં પડી ગયા. તેમનો પ્રભાવ ઓસરી ગયો. તે તમામ દિનહીન અને ઉદાસ થઈ ગયા તથા પોતાના હૃદયમાં વિરાજમાન આદિ પુરુષ ભગવાન નારાયણના એકાગ્રચિત્ત થઈને શરણે ગયા. દેવો ભગવાનને પ્રાર્થના કરતા બોલ્યા, વાયુ, આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ પાંચે ભૂતો, તેમનાથી બનેલા 3 લોક, તેમના અધિપતિઓ, બ્રહ્માજી વગેરે તથા અમે બધા દેવો જે કાળથી ભય પામીને તેને પૂજા સામગ્રી અર્પણ કરતા રહીએ છીએ, તે જ કાળ ભગવાનથી ભયભીત રહે છે. તેથી હવે તો ભગવાન તમે જ અમારા રક્ષક છો. અમે તે ભગવાનની શરણે આવ્યા છીએ. હે પ્રભુ, તમારે માટે કશું નવું નથી, તેથી કશું પણ જોઈને તમે વિસ્મિત થતા નથી. તમે પોતાના સ્વરૂપના સાક્ષાત્કારથી જ સર્વથા પૂર્ણ કામ, સમ અને શાંત છો. આપના સિવાય કોઈ અન્યનું શરણ લેનાર કૂતરાની પૂંછડી પકડીને સમુદ્ર પાર કરવા ઈચ્છનાર જેવા મૂર્ખ છે. વૈવસ્વત મનુ કલ્પના અંતમાં જેમના વિશાળ શૃંગમાં પૃથ્વીરૂપી નૌકાને બાંધીને પ્રલય વેળાના સંકટમાંથી અનાયાસ જ ઉગરી ગયા હતા, તે મત્સ્ય ભગવાન જ અમને શરણાગત દેવોને વૃત્રાસુરે ઊભા કરેલા દુસ્તર ભયમાંથી અવશ્ય ઉગારી લેશે. પ્રાચીન કાળમાં પ્રચંડ પવનના ઝાપટાને લીધે ઉઠેલા ઊંચા ઊંચા મોજાઓની ગર્જનાને કારણે બ્રહ્માજી ભગવાન શ્રી વિષ્ણુના નાભિકમળમાંથી અત્યંત ભયાનક પ્રલયકાળમાં જળમાં પડી ગયા હતા અને જોકે પોતે લાચાર હતા તો પણ જેમની કૃપાથી તેઓ તે આફતમાંથી ઉગરી ગયા હતા, એ જ ભગવાન અમને આ સંકટમાંથી પાર ઉતારે. તે જ શ્રી પ્રભુએ પોતે અદ્વિતીય હોવા છતાં પણ પોતાની માયાથી અમારી રચના કરી અને તેમની જ કૃપાથી અમે સૃષ્ટિ રચનાનું સંચાલન કરીએ છીએ. જોકે તેઓ
અમારી સામે જ બધા પ્રકારની ક્રિયાઓ કરે છે અને કરાવે છે. તેમ છતાં અમે સ્વતંત્ર ઈશ્વર છીએ એ પ્રમાણેના પોતાના અભિમાનને કારણે અમે તેમના સ્વરૂપને જાણી શકતા નથી. તે શ્રી પ્રભુ જ્યારે જુએ છે કે દેવો પોતાના શત્રુઓથી ઘણા દુઃખી થઈ રહ્યા છે, ત્યારે તેઓ પોતે નિર્વિકાર હોવા છતાં પોતાની માયાનો આશ્રય લઈને દેવ, ઋષિ, પશુ પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં અવતાર લે છે તથા યુગે યુગે અમને પોતાના સમજીને અમારું રક્ષણ કરે છે. તેઓ જ સર્વના આત્મા, એ પરમ આરાધ્ય દેવ છે. તેઓ જ પ્રકૃતિ અને પુરુષ રૂપે વિશ્વનું કારણ છે. તેઓ વિશ્વથી અલગ પણ છે અને વિશ્વરૂપ પણ છે. અમે બધા તે જ શરણાગત વત્સલ ભગવાન શ્રી હરિનું શરણ લઈએ છીએ. તે મહાન આત્મા શ્રી પ્રભુ પોતાના સ્વજનો એવા અમારું દેવતાઓનું અવશ્ય કલ્યાણ કરશે. શ્રી સુખદેવજી કહે છે, હે મહારાજ, દેવોએ જ્યારે ભગવાનની આ પ્રમાણે સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાન સ્વયં તેમની સામે અંતરદેશમાં પ્રગટ થયા. ભગવાનના નેત્રો શરદ ઋતુ વેળાના કમળ જેવા વિકસેલા હતા. તેમની સાથે 16 પાર્ષદો તેમની સેવામાં પ્રવૃત્ત હતા. તેઓ દેખાવે બધી રીતે ભગવાનના જેવા જ હતા, સિવાય કે તેમના વક્ષ સ્થળ પર શ્રી વત્સ લાંછન અને ગળામાં કૌસ્તુભમણિ ન હતા. હે રાજન, ભગવાનના દર્શન પામીને તે બધા દેવો આનંદથી વિહ્વળ થઈ ગયા. તે બધાએ ધરતી પર આળોટીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા અને પછી ધીરે ધીરે ઉઠીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવો સ્તુતિ કરતા બોલ્યા, હે ભગવાન, યજ્ઞમાં સ્વર્ગ વગેરે આપવાની શક્તિ અને તેમના ફળની સીમા નક્કી કરનારા કાળ પણ તમે જ છો. યજ્ઞમાં વિઘ્નો નાખનારા દૈત્યોને આપ ચક્રથી છિન્ન ભિન્ન કરી નાખો છો. તેથી આપના નામો અપાર છે. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે વિધાતા, સત્વ, રજ અને તમ આ 3 ગુણો અનુસાર જે ઉત્તમ, મધ્ય અને અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે તેમના નિયામક આપ જ છો. આપ પુરાણ પુરુષ છો. આ કાર્યરૂપ જગતનું કોઈ પણ પ્રાણી તમારા પરમ પદના વાસ્તવિક રૂપને જાણી શકતું નથી. હે ભગવાન નારાયણ, વાસુદેવ, આપ આદિ પુરુષ, જગતનું પરમ કારણ અને મહાપુરુષ પુરુષોત્તમ છો. આપનો મહિમા અસીમ છે. આપ પરમ મંગલમય, પરમ કલ્યાણ સ્વરૂપ અને પરમ દયાળુ છો. આપ જ સમસ્ત જગતના આધાર અને અદ્વિતીય છો. માત્ર આપ જ સમસ્ત જગતના સ્વામી છો. આપ સર્વેશ્વર છો. દેવી લક્ષ્મીપતિ છો. હે પ્રભુ, પરમહંસ પરિવ્રાજક વિરક્ત મહાત્માઓ જ્યારે આત્મસંયમરૂપી પરમ સમાધિપૂર્વક સારી પેઠે તમારું ચિંતન કરે છે, ત્યારે તેમના શુદ્ધ અંતઃકરણમાં પરમહંસોના ધર્મરૂપ ભગવદ્ ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આનાથી તેમના હૃદયના અજ્ઞાનરૂપી દ્વાર ખુલી જાય છે અને તેમના આત્મલોકમાં આપ આત્માનંદ રૂપે કશાય આવરણ વિના પ્રગટ થાઓ છો. આપ સર્વાંતર્યામી હોવાથી તેમના હૃદયમાં પહેલેથી જ બિરાજમાન છો અને તેઓ આપનો અનુભવ કરીને ધન્ય થઈ જાય છે. એવા આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે ભગવાન, આપની લીલાના રહસ્યને જાણવું ઘણું જ મુશ્કેલ છે, કારણ કે કોઈ પણ આશ્રય અને પ્રાકૃત શરીર વિના જ અમારા સહયોગની અપેક્ષા નહીં રાખતા સ્વયં નિર્વિકાર રહીને નિર્ગુણ હોવા છતાં સ્વયં જ આ સગુણ જગતનું સર્જન, રક્ષણ અને સંહાર કરો છો. હે ભગવાન, આપ દેવદત્ત જેવા અર્થાત કોઈ વ્યક્તિ જેવા ગુણોના કાર્યરૂપ આ જગતમાં જીવરૂપે પ્રગટ થાઓ છો અને કર્મોને આધીન થઈને પોતે કરેલા સારા ખોટા કર્મોનું ફળ ભોગવો છો. આપ આત્મારામ, શાંત સ્વભાવ તથા સર્વથી ઉદાસીન સાક્ષી માત્ર થઈ રહો છો તથા સૌને સમાન જુઓ છો. આવી આપની પરસ્પર વિરોધી લીલા અમારી સમજમાં આવતી નથી. અમે સમજીએ છીએ કે જો આપણામાં આવી 2 પ્રકારની લીલાઓ હોય તો તેનો કોઈ વિરોધ નથી, કારણ કે આપ સ્વયં ભગવાન છો. આપના અનંત ગુણો છે. આપનો મહિમા અપાર છે અને આપ સર્વશક્તિમાન છો. આપ પુરાણ પુરુષ છો. તેને જાણ્યા વિના ભેદ દ્રષ્ટિવાળા આધુનિક લોકો કે જેમનું અનેક પ્રકારના કુતર્કપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કરીને અંતઃકરણ દૂષિત થઈ ગયું છે, તેઓ આપણા સંબંધમાં દુરાગ્રહપૂર્વક અવાસ્તવિક વાતો કર્યા કરે છે, પરંતુ તેનાથી આપણા પ્રભુત્વમાં કશો ફેર પડતો નથી. આપ તો સમસ્ત માયામય પદાર્થોથી ભિન્ન વિશુદ્ધ સ્વરૂપ છો. જેમનું માયાનું આવરણ હટી ગયું છે તેવા ભક્તો આપના તે વિશુદ્ધ સ્વરૂપને જાણે છે. ખરેખર માયા વડે પોતાને છુપાવીને રાખનારા આપના માટે શું અશક્ય છે? આપ સર્વથી વિલક્ષણ અને અનિર્વચનીય છો.
જેમ એક જ દોરડાના ટુકડામાં મનુષ્યને સાપની ભ્રાંતિ થાય છે, પરંતુ જ્ઞાની મનુષ્યને દોરડું જ દેખાય છે, તેમ ભ્રાંતિગ્રસ્ત લોકો આપને કરતા, ભોગતા આદિ અનેક રૂપોમાં જુએ છે, પરંતુ જ્ઞાનીઓ આપને શુદ્ધ સચ્ચિદાનંદ રૂપે જુએ છે. વિચારપૂર્વક જોવાથી જણાય છે કે આપ જ જગતના તમામ પદાર્થોમાં સત્તા રૂપે રહેલા છો, સર્વના સ્વામી અને સંપૂર્ણ જગતના કારણ બ્રહ્માજી અને પ્રકૃતિ વગેરેના પણ કારણ છો. આપ સર્વના અંતર્યામી અંતરાત્મા છો. તેથી જગતમાં જેટલા પણ ગુણોનો આભાસ થાય છે તે બધામાં અધિષ્ઠાન રૂપે આપની જ પ્રતીતિ થાય છે. તેથી શ્રુતિઓએ નેતિ દ્વારા જગતના સમસ્ત પદાર્થોનો નિષેધ કરીને છેવટે નિષેધની પરિસીમા રૂપે આપ જ શેષ રહો છો એમ કહ્યું છે. હે મધુસૂદન, આપનો મહિમા અમૃત રસનો સાગર છે. તેના એક બુંદનો પણ જેણે એકવાર પણ સ્વાદ ચાખી લીધો છે તેના હૃદયમાં નિત્ય નિરંતર પરમાનંદની અખંડ ધારા વહેવા માંડે છે. આને કારણે આ લોક અને પરલોકના જેટલા પણ સુખ સાંભળવામાં આવ્યા છે તે બધા જ વિસરાઈ જાય છે. સમસ્ત પ્રાણીઓના પરમ હિતેશી, સુહૃદ અને સર્વાત્મા એવા આપ પરમાત્મામાં જેણે પોતાના ચિત્તને નિરંતર પરોવી દીધું છે અને જેઓ આપના તે ચરણારવિંદ રૂપી અમૃતનું પાન કરવા રૂપી સ્વાર્થમાં કુશળ છે, તેવા આપના તે પ્રિય અને સુહૃદ પરમ ભાગવત ભક્તજનો મૃત્યુરૂપી આ સંસાર ચક્રમાંથી હંમેશને માટે છૂટી જાય છે. હે ત્રિવિક્રમ, હે ત્રિનયન, આ ત્રણેય લોક આપનું ભવન છે. આપનું સામર્થ્ય ત્રણેય લોકોને આનંદદાયી છે. દૈત્યો અને દાનવો પણ આપની જ વિભૂતિઓ છે, પરંતુ આ સમય તેમની ઉન્નતિનો નથી તેવું વિચારીને અમારી આપને વિનંતી છે કે ઉપદ્રવીઓને દંડ આપવા માટે પોતાની માયાથી આપ દેવ, મનુષ્ય, મૃગ અને નરસિંહ જેવા મિષ્ટ પ્રાણી તથા મત્સ્યાદિ જળચરોના રૂપમાં સમય સમય પર અવતાર ધારણ કરો છો. તે રીતે હે પ્રભુ, આપ ઉચિત સમજો તો આ વૃત્રાસુરનો વધ કરો. હે ભગવાન, હે અનઘ, આપ અમારા પિતા, પિતામહ, સર્વકાય છો. અમે આપના આત્મીય છીએ અને નિરંતર આપની સામે મસ્તક નમાવેલા રહીએ છીએ. આપના ચરણ કમળોનું ધ્યાન ધરતા ધરતા અમારું હૃદય તેમાં જ પ્રેમાસક્ત થઈ ગયું છે. આપે પોતાનું દિવ્ય ગુણોથી યુક્ત સાકાર શ્રી વિગ્રહ અમારી સામે પ્રગટ કરીને અમને અપનાવ્યા છે. તેથી હે પ્રભુ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપ દયાપૂર્ણ, નિર્મળ, સુંદર અને શીતળ સ્મિતયુક્ત દ્રષ્ટિથી તથા પોતાના મુખારવિંદમાંથી ટપકતા મનોહર વાણીરૂપ સુમધુર સુધાબિંદુઓથી અમારા હૃદયના તાપનું શમન કરો અને અમારા અંતરાગ્નિને શાંત કરો. હે પ્રભુ, જેમ અગ્નિનો તણખો અગ્નિને પ્રકાશિત કરવામાં અસમર્થ છે, તેવી જ રીતે અમે પણ આપને કોઈ પ્રાર્થના કરવામાં અસમર્થ છીએ. આપને તો કહેવાનું જ ન હોય, કારણ કે આપ અંતર્યામી છો. આપ સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારી દિવ્ય માયાની સાથે વિનોદ કરતા રહો છો. આપ બ્રહ્મરૂપે સર્વવ્યાપી છો તથા તમામ જીવોના અંતઃકરણમાં અંતર્યામી રૂપે વિરાજમાન છો અને બહાર પણ પ્રકૃતિ રૂપે આપ જ વિરાજમાન છો. જગતમાં જેટલા પણ દેશ, કાળ, શરીર વગેરેનો વિભાગ છે તેમના ઉપાદાન, કારણ, નિમિત્ત કારણ અને પ્રકાશકના રૂપમાં અનુભવ કરનાર પણ આપ જ છો. આપ જ બધી વૃત્તિઓના સાક્ષી છો. આપ આકાશની જેમ સર્વગત અને નિર્લેપ છો. માટે જ અમે અમારું મંતવ્ય આપને નિવેદિત કરીએ છીએ. એવી અપેક્ષા નહીં રાખતા જે કાર્ય માટે અમે અહીં આવ્યા છીએ તેને આપ પૂર્ણ કરો. આપ અચિંત્ય ઐશ્વર્યથી સંપન્ન અને જગતના પરમ ગુરુ છો. અમે આપના ચરણ કમળોની શરણમાં આવ્યા છીએ કે જે વિવિધ પાપોના ફળ સ્વરૂપ જન્મ મૃત્યુરૂપ સંસારના તાપને શાંત કરી દેનારા છે. હે સર્વશક્તિમાન શ્રી કૃષ્ણ, વૃત્રાસુરે અમારા પ્રભાવને અને અસ્ત્રોને ગળી લીધા છે. હવે તે ત્રણ લોકને ભરખી જશે. આપ વધ કરો. હે પ્રભુ, આપ શુદ્ધ સ્વરૂપ, હૃદય સ્થિત, શુદ્ધ જ્યોતિર્મય આકાશ, સૌના સાક્ષી, અનાદિ, અનંત અને ઉજ્જવળ કીર્તિ સંપન્ન છો. સંતો આપના ભજનરૂપી ધનનો જ સંગ્રહ કરે છે. સંસાર પથના પ્રવાસીઓ ફરી ફરીને જ્યારે આપના શરણમાં આવે છે ત્યારે આપ તેમને પરમાનંદ સ્વરૂપ ભિષ્ટ ફળ આપો છો અને એ રીતે આપ તેમના જન્મ જન્માંતરના કષ્ટને હરી લો છો. હે પ્રભુ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે ઘણા આદરપૂર્વક દેવોએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી
ત્યારે તેઓ પોતાની સ્તુતિ સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, હે શ્રેષ્ઠ દેવો, આપે સ્તુતિયુક્ત જ્ઞાનથી મારી ઉપાસના કરી છે, તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. આ સ્તુતિ વડે જીવોને પોતાના વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ અને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે. હે દેવ શિરોમણીઓ, મારા પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. તો પણ મારા અનન્ય પ્રેમી તત્વવેત્તા ભક્તો મારી પાસેથી મારા સિવાય અન્ય કશું જ ઈચ્છતા નથી. જે મનુષ્ય જગતના વિષયોને સત્ય સમજે છે તે મૂર્ખ પોતાનું વાસ્તવિક કલ્યાણ શેમાં છે તે જાણતો નથી. તેથી તે વિષયોને ચાહે છે. વળી કોઈ જાણનારો તેને વિષય ભોગ જ આપે છે તો તે પણ તેવો જ મૂર્ખ છે. જે મનુષ્ય મુક્તિનું સ્વરૂપ જાણે છે તે તો અજ્ઞાનીને પણ કર્મોમાં ફસાવવાનો ઉદ્દેશ આપતો નથી. જેમ કે રોગી ઈચ્છતો હોવા છતાં સારો વૈદ્ય તેને કુપથ્ય નથી આપતો. હે દેવરાજ ઇન્દ્ર, તમારા બધાનું કલ્યાણ થાવ. વિલંબ ન કરો. ઋષિ શિરોમણી દધીચી પાસે જાઓ અને તેમની પાસેથી તેમનું શરીર કે જે ઉપાસના, વ્રત તથા તપસ્યાને કારણે અત્યંત દ્રઢ થઈ ગયું છે તે માગી લો. દધીચી ઋષિ પૂર્ણ બ્રહ્મજ્ઞાની છે. બંને અશ્વિની કુમારોને અશ્વના શિરેથી ઉપદેશ કરવાને કારણે તેમનું એક નામ અશ્વશીર પણ છે. તેમણે ઉપદેશ કરેલી આત્મવિદ્યાના પ્રભાવે જ બંને અશ્વિની કુમારો જીવનમુક્ત થઈ ગયા. અથર્વવેદી દધીચી ઋષિએ જ મારા સ્વરૂપભૂત અભેદ્ય નારાયણ કવચનો સૌપ્રથમ ઉપદેશ ત્વષ્ટાને કર્યો હતો. તે જ ઉપદેશ વિશ્વરૂપ પાસેથી તમને મળ્યો. દધીચી ઋષિ ધર્મના પરમ મર્મજ્ઞ છે. તેઓ તમને લોકોને, ખાસ કરીને અશ્વિની કુમારોના માગવાથી પોતાના શરીરના અંગો અવશ્ય આપી દેશે. ત્યાર પછી વિશ્વકર્મા દ્વારા તે અંગોમાંથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવી લેજો. હે દેવરાજ, મારી શક્તિથી યુક્ત થઈને તમે તે જ આયુધ વડે વૃત્રાસુરનું મસ્તક છેદી લેશો. હે દેવો, વૃત્રાસુરનું મૃત્યુ થવાથી તમે બધા ફરીથી તેજ, અસ્ત્રો, શસ્ત્રો અને સંપત્તિઓ પ્રાપ્ત કરી લેશો. અવશ્ય તમારું કલ્યાણ થશે, કારણ કે મારા શરણાગતોને કોઈ કષ્ટ આપી શકતું નથી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.